વોર્ડ નંબર 8 માં કોકડું ગૂંચવાયું છે। એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ આમને સામને આવી છે કારણ કે એક જ બેઠક પર બે ઉમેદવારોના ફોર્મ ભરાતાની સાથે હોબાળો મચ્યો છે। ભાજપના અજય ડાભીએ પણ આ અંતર્ગત મીડિયા સમક્ષ માહિતી આપી છે। સાથે જ કોંગ્રેસના વોર્ડ નંબર 8 માં ઉભા રહેલા સ્વેજલ વ્યાસે પણ મીડિયા સમક્ષ રોષ પ્રગટ કર્યો છે। એઆઈએમઆઈએમ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી છે। વોર્ડ નંબર 8 ની બેઠક પર કોકડું ગૂંચવાયું છે। કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ આમને સામને છે। એઆઈએમઆઈએમના વિજય ચંદુભાઈ રાઠોડ અને આમિર ખાન વસીમ ખાન પઠાણ બંને વોર્ડ નંબર 8 ની સામાન્ય બેઠકના ઉમેદવાર છે। બંને ઉમેદવારો સામાન્ય સીટ પરથી ચૂંટણી લડતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। અહીંયા એક જ પુરુષ સામાન્ય બેઠક પર છે। 8 નંબર વોર્ડમાં સામાન્ય બેઠક એક જ હોય, જેમાં એઆઈએમઆઈએમના બે ઉમેદવારો ફોર્મ ભરતા જ કોંગ્રેસે અનેક સવાલો ઊભા કર્યા છે। આ અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ મીડિયા સમક્ષ માહિતી આપી છે। તો ભાજપના ચારે ઉમેદવારોના ફોર્મ પાસ થયા છે। ભાજપ જીતશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। અમે વિકાસની વાત લઈ પ્રજા વચ્ચે જઈશું તેમ વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર અજય ડાભીએ પણ જણાવ્યું છે। સરકારની પ્રક્રિયા મુજબ આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ચારે ઉમેદવારોના ફોર્મ પાસ થઈ ગયા છે। એક વ્યક્તિ છે, એનું ફોર્મનો અમે વાંધો લીધો હતો, એનું 3 વાગ્યા સુધી મુલતવી રાખ્યું છે। 3 વાગે એમણે કીધું છે કે તમે આવો, એના પછી એનો નિર્ણય એ લોકો જાહેર કરશે। ફોર્મ ચકાસણી અંદર આજે અમે લોકોએ આઈઆઈએમ જે સ્પેશિયલ મૂકવામાં આવ્યા છે એમના ઉમેદવાર પર વાંધા કર્યા છે। વાંધાની શરત એ કે જે ઉમેદવારે ઉમેદવારી ભર્યું છે એના એફિડેવિટ પર એના પર કેસ થયા છે, એનું અંદર કોઈ જાતનું મેન્શન નથી। તદુપરાંત પાર્ટીએ એક જ જનરલ સીટ પર બે મેન્ડેટ આપીને બે ઉમેદવારને મોકલ્યા છે, એનો અમે અહીંયા વિરોધ કર્યો છે। આવી રીતે કોઈ પણ રાજકીય પાર્ટી એક જનરલ સીટ પર બે મેન્ડેટ ના આપી શકે અને એ બે મેન્ડેટ કલેક્ટર સ્વીકારી ના શકે, જેના અંદર બે રદ બાતલ થાય, બે કેન્સલ થાય, જેની અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે। કલેક્ટર સાહેબે 3 વાગ્યા સુધીનો સમય જે તે પાર્ટીને આપ્યો છે અને એમના ઉમેદવારને કીધું છે જો 3 વાગ્યા સુધીમાં નહીં થાય તો એના પર યોગ્ય જવાબની યોગ્ય રીતે જે કંઈ નિર્ણય લેવાનો છે એ કલેક્ટર સાહેબ લેશે। મારા ફોર્મનું ફોર્મ મંજૂર થઈ ગઈ છે। તમામ અમારા વોર્ડ નંબર 8ના તમામ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસના હોય ને ભાજપના હોય, તમામના ફોર્મ અપ્રૂવ થઈ ગયા છે અને સર્વ લોકો એક સાથે ભેગા મળીને આવનાર ચૂંટણીમાં જે કંઈ કાર્ય કર્યા છે, જે કંઈ રીતે પ્રતિક્રિયા કરી છે, આ અમે જવાબ આપીશું અને અંદર સર્વ લોકો અમારી જે એ છે એમાં અમે સહભાગી થઈશું।